વીસી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે। જી હા, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની પડતર માંગણીઓ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ, છેલ્લા 8 વર્ષથી વીસીના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો અને તેને લઈને હાલ તો વીસીના કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે। વીસીએને પગારના બદલે અપાઈ રહ્યું છે કમિશન, કાયમી પગાર, સરકારી લાભ, કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર સહિતના મુદ્દાઓ પર માંગ કરવામાં આવી રહી છે। પોલીસે અટકાયતી પગલાં ભરતા થોડા વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સરકારના જુદા જુદા વિભાગના જે અસરગ્રસ્ત કર્મચારીઓ છે તે પોતાના દેખાવ કરી રહ્યા છે। આપ જોઈ શકો તો હાલમાં ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક એટલે કે ઓપરેટર વીસીના પડતર જે પ્રશ્નો છે તેની માંગણીને લઈને વિવિધ બેનર પોસ્ટર સાથે અહીંયા જે કર્મચારીઓ છે, જે ઓપરેટર છે તે અહીંયા ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાત કરીશું કે તેમની માંગણી શું છે, શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે, કયા તમારા મુદ્દા છે જેને લઈને આજે આ વિરોધ કરવો પડી રહ્યો છે। અમારી મુખ્ય માંગણી છે કમિશન બેજ હટાવીને અમને પગાર આપવામાં આવે। પગારમાં એવું કેવું છે કે અમારે કાયમી નોકરી નથી જોતી, અમારું ઘર સંચાર ચાલે એવો પગાર જોઈએ છે। જે સરકાર મિનિમમ મજૂરોને જે મેક્સિમમ વેતન 478 રૂપિયા આપે છે એવું વેતન અમારા ગ્રામ પંચાયતના ઓપરેટરને પણ જોઈએ છે, કારણ કે અમારે જ્યારે ઘર ચલાવવા માટે લોન લેવી હોય, છોકરાઓને ભણાવવા માટે લોન પણ મળતી નથી। અત્યારે કોઈ કે લોન લેવી છે તો પગાર સ્લીપ લાવો, ક્યાંથી લાવીએ? કમિશનના કારણે અમે ઘણા વર્ષોથી અમારે પંગો પણ લેવો પડે છે। જો સરકાર શ્રી એક નીતિ બનાવે, સવારે 10 થી 5 વાગ્યા સુધી અમે બેસીએ છીએ, તો જો પગાર આપવામાં આવે તો સરકારશ્રીની યોજનાઓ વધુ સુદૃઢ અને વ્યવસ્થિત બને અને દરેક નાગરિકને સરળ અને સાચો લાભ મળે। ક્યાં ક્યાં રજૂઆત કરી છે તમે અત્યાર સુધી, શું જવાબ મળ્યો છે? અત્યાર સુધી પંચાયત મંત્રીને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા, અમને માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે, એના સિવાય અમને બીજું કંઈ પણ મળ્યું નથી। અમારું કમિશન પણ વધતું નથી। અત્યારના સમયમાં જે અમારે ઘરનું શોષણ ચલાવવું હોય, સંચાલન, એના માટે પણ અમને તકલીફ પડે છે, જેથી કરીને અમારે પગાર લાગુ પડે એવી અમારી આશા છે। કેવા પ્રકારની સમસ્યા સર્જા છે જ્યાં વિષયને લઈને તમે અસરગ્રસ્ત છો એનાથી? સાહેબ, અમે આ 19 વર્ષથી કામગીરી કરી છે, અમને એક પણ રૂપિયો આપતા નથી। જે ગામમાં સવારમાં 8 વાગે તમે 5 વાગ્યા સુધી કરે, અમને ચૂંટણી લક્ષીથી કામગીરીથી માંડી ટોટલી કામગીરી અમને કરાવે છે અને તાલુકા જિલ્લા પણ અમને ત્યાં મોકલે, તમે જે જ છે, પણ નાનો કર્મચારી હોય તેને બી પૈસા મળે છે, પગાર મળે છે, પણ અમને એક રૂપિયો પણ નથી મળતો। આગળનું શું પગલું રહેશે તમારું? આગળનું પગલું સાહેબ અમારે જે પ્રમુખ કહેશે એ પ્રમાણે અમારે રાજ્ય જો છો હાલમાં અહીંયા જે વીસીના પડતર પ્રશ્નો છે તેને લઈને પડતર માંગણીઓ માટે તેઓ આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ આજના દેખાવને પોલીસની મંજૂરી ન હોતી, હાલ હવે પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે, એટલે પોલીસ હાલ શાંતિપૂર્વક આ કર્મચારીઓને સમજાવી રહી છે। એટલે જો વધુ ઉગ્ર દેખાવ કરવાના પ્રયત્નો થશે તો તેમની અટકાયત પણ કરવામાં આવશે અને હાલ પોલીસ દ્વારા પોતાના જે વાહનો છે તે અહીંયા બોલાવી પણ લેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે પોલીસ દ્વારા અટકાયતી પગલાં જે છે તેની શરૂઆત થઈ ગઈ છે। એટલે જે કર્મચારીઓ છે તે પોતાની માંગણી સાથે અડગ છે કે જે વેતન લઘુત્તમ તેમને મળવું જોઈએ તે પણ નથી મળતું। એટલે વર્તમાન મોંઘવારીના સમયમાં તેમનું જે ઘરનું ચલાવવાના પ્રશ્નો છે, પરિવાર, બાળકોની ફી, અન્ય આરોગ્ય સંબંધી જે પ્રશ્નો હોય તે ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ જ બાબતને લઈને તેઓ અહીંયા રજૂઆત માટે આવ્યા છે। અગાઉ વિભાગના મંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરાઈ હોવા છતાં તેમની સમસ્યાનું, તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એટલે હાલ તેઓ આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ પહોંચી છે કે જેમની અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીનગરથી કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।